મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સંત પાઉલ હવે એફેસસની મંડળીના વડીલોને શિક્ષણ આપીને ત્યાંથી વિદાય થાય છે અને વહાણ દ્વારા તેમની ટીમ જુદા જુદા સ્થળોએ ફરીને પ્રેરિતોના કૃત્યોના 21મા અધ્યાયના પ્રથમ વચનથી આપણે જોઈશું કે કેવી રીતે જુદા જુદા સ્થળોએ તેઓ ફર્યા અને હવે ટૂરની સફર પૂરી કરીને જાણે કે તેઓ હવે આગળ વધતા જાય છે. પણ આ સિરિયા અને તૂરમાં આવ્યા ત્યારે કહે છે કે ત્યાં કેટલાક શિષ્યો મળ્યા અને તૂરની અંદર 7 દિવસ રહ્યા અને આ બધા સ્થળોમાં સંત પાઉલને દિલાસો પ્રાપ્ત થયો અને સંત પાઉલે એમને શિક્ષણ પણ આપ્યું અને પ્રાર્થના કરી અને કહે છે કે ઘણા બધા દિવસો એમની સાથે ગુજાર્યા પછી કહે છે કે પ્રાર્થના સાથે તેઓ ત્યાંથી છૂટા પડ્યા અને હવે તેઓ કૈસરિયા આવે છે અને કૈસરિયા આવે છે ત્યારે ત્યાં પણ સુવાર્તિક ફિલિપ, કયો આ સુવાર્તિક ફિલિપ? 7 સેવકોમાંનો એક, જે 7 ભાણા પીરસવાની સેવા કરનારા સેવકો પસંદ કરેલા ને એમાંનો એક. પણ એનું નામ શું લાગી ગયું? સુવાર્તિક ફિલિપ. કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર એવા 7 સેવકોની જે પસંદગી થયેલી એમાં બીજા નંબરે ફિલિપની પણ પસંદગી થયેલી. પ્રથમ નંબરે સ્ટેફન હતો અને બીજા નંબરે ફિલિપ હતો. અને ફિલિપ પણ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર હતો. પણ જ્યારે સતામણી થઈ, સ્ટેફનનું બલિદાન આપવામાં આવ્યું, એને મારી નાખવામાં આવ્યો, ત્યાર પછી મંડળી પર સતામણી થઈ અને સતામણી પછી બધા શિષ્યો વિખેરાઈ ગયા અને વિખેરાઈ ગયેલા શિષ્યો જુદા સ્થળે ફરીને સુવાર્તા પ્રગટ કરી. એમ ફિલિપ પણ કહે છે કે અહીંયા કૈસરિયા સુધી કેવી રીતે આવ્યો એનો ઇતિહાસ જો તમે પ્રેરિતોના કૃત્યો અને 8મો અધ્યાય અને 4થા વચનથી જોજો, અહીં કૈસરિયા સુધી એ કેવી રીતે સેટલ થયો. એને પોતાને 4 કુંવારી દીકરીઓ હતી ને તેઓ પણ પ્રબોધિકાઓ હતી. એણે એમની દીકરીઓને પરિવારને પણ સેવા માટે તૈયાર કરી. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય અને 4થું વચન. સતામણીના સમયે બધા છૂટા પડી ગયા અને ફિલિપ સમરૂન તરફ સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો અને ત્યાં સમરૂનમાં એણે સુવાર્તા આપી, ચમત્કારો થયા, ઘણાએ બાપ્તિસ્મા લીધા એમ બાઇબલ કહે છે. અને બહુ થોડી વાતો ફિલિપ વિશે બાઇબલમાં લખવામાં આવેલી છે. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય અને 26મો વચન. પવિત્ર આત્મા એને કહ્યું કે હવે સમૃદ્ધમાંથી નીકળી જા અને ગાઝા તરફ જા, ત્યાં રણિયા આવશે. ત્યાં માર્ગમાં કોઈક વ્યક્તિ માટે જાણે કે અગાઉથી આયોજન કરેલું હોય અને તો પેલો હબસી ખોજો કે જે રણિય તરફ રસ્તામાં રથ દ્વારા જતા હતા અને કહે છે કે બહુ મોટી કંદિકાની રાણીને હાથ નીચે કામ કરનારો માણસ હતો અને એને એ બાઇબલ વાંચતો હતો, યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. અને આત્માએ ફિલિપને કહ્યું કે એની સાથે વાત કર અને કહ્યું કે તું આ વચનો વાંચે પણ સમજે છે? કે ના, કોઈને આ સમજાયો. કહ્યું કેવી રીતે સમજવું? રથમાં બેસીને ફિલિપે જૂના કરારથી લઈને ખ્રિસ્તની સુવાર્તા પ્રભુમાં તારણ છે ત્યાં સુધીની વાત પ્રગટ કરી. પરિણામ શું આવ્યું? કે આ હબસી ખોજાએ પ્રભુનો સ્વીકાર કર્યો અને ત્યાં રણિયા આવતું હતું ને ત્યાં જાણે કે પાણીની વ્યવસ્થા થઈ અને ત્યાં કહે છે કે ભાઈ આ પાણી છે ને તું મને બાપ્તિસ્મા આપ. અને ફિલિપે અહીંયા એને બાપ્તિસ્મા આપ્યું અને ત્યાર પછી તે કૈસરિયામાં આવ્યો અને કૈસરિયામાં આવીને સેટલ થયો. અને અહીંયા હવે સંત પાઉલ ફિલિપના ત્યાં ઉતર્યા. સંત પાઉલને માટે જાણે કે અહીંયા માર્ગ તૈયાર કરવામાં આવ્યો અને સુવાર્તિક ફિલિપ 7 સેવકોમાંનો એક, એને ઘર જઈને ઘણા દિવસ રહ્યા અને ત્યાં પ્રભુના વચનો પ્રગટ કરવામાં આવ્યા અને હવે અહીંયાથી એમની મુસાફરી આગળ જશે. પણ બહુ થોડી વાતો સુવાર્તિક ફિલિપ વિશે પણ હતી કે જે સંત પાઉલની સેવાને માટે એક ઉપયોગી પાત્ર હતું. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. આજના વચનમાં અમે શીખીએ છીએ કે ભલે પડદા પાછળ રહીને સેવા કરવાની તક મળી હોય, પણ સુવાર્તિક તરીકે પ્રભુનું વચન પ્રગટ કરીને આત્માઓ જીતવાની સેવા કરનાર ફિલિપની સેવાઓને માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.